હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા ચેનલ આઝાદ એજ્યુકેશનમાં. ચાલો આજે ધોરણ 11 કોમ્પ્યુટર ચેપ્ટર 1ના MCQ સોલ્યુશન કરશું. પ્રશ્ન નંબર 1, મલ્ટીમીડિયા શબ્દ કયા શબ્દ પરથી બનાવવામાં આવ્યો છે? જેનો જવાબ છે ઓપ્શન ડી, મલ્ટીપલ મીડિયા. પ્રશ્ન નંબર 2, મલ્ટીમીડિયામાં મહત્તમ કેટલા માધ્યમોને સાંકળી શકાય? જેનો જવાબ છે ઓપ્શન સી, 5. પ્રશ્ન નંબર 3, કોઈપણ ભાષામાં અર્થપૂર્ણ ધ્વનિને શું કહે છે? તેનો જવાબ છે ઓપ્શન ડી, સાઉન્ડ. પ્રશ્ન નંબર 4, ટાઈમ્સ, સેન્ચુરી, બુકમાર્ક વગેરે નીચેનામાંથી કયા પ્રકારના ફોન્ટના ઉદાહરણ છે? તેનો જવાબ છે ઓપ્શન સી, સેરિફ. 5, વિન્ડોઝ મીડિયા કોમ્પ્રેશનનો ઉપયોગ કરી બનાવેલ ધ્વનિ ફાઇલ સ્વરૂપ નીચેનામાંથી કયું છે? તેનો જવાબ છે ઓપ્શન ડી, .wm. પ્રશ્ન નંબર 6, અક્ષરની ટોચથી સૌથી નીચેના બિંદુ વચ્ચેના અંતરને કયા પદ દ્વારા રજૂ કરવામાં આવે છે? જેનો જવાબ છે ઓપ્શન એ, કદ. પ્રશ્ન નંબર 7, જુદી જુદી શૈલીઓ અને કદ ધરાવતા ટાઇપફેસને રજૂ કરવા માટે કયા પદનો ઉપયોગ કરવામાં આવે છે? જેનો જવાબ છે ઓપ્શન એ, ફોન્ટ. 8મું, મેક્રોમીડિયા, ફ્લેશ, સેમ્પિંગ સ્ટુડિયો અને પેન્સિલ કયા પ્રકારના એનિમેશનના સોફ્ટવેરના ઉદાહરણ છે? જેનો જવાબ છે ઓપ્શન બી, 2D. પ્રશ્ન નંબર 9, કમ્પ્યુટર સ્ક્રીન પર આવેલ નાના ટપકાને કયા નામથી ઓળખવામાં આવે છે? તેનો જવાબ છે ઓપ્શન એ, પિક્સેલ. પ્રશ્ન 10, ચિત્રોને કયા વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય છે? તેનો જવાબ છે ઓપ્શન બી, બીટમેપ અને રાસ્ટર. પ્રશ્ન 11, સમય પ્રમાણે થતા દાર્શનિક ફેરફારને રજૂ કરવા શેનો ઉપયોગ કરવામાં આવે છે? તેનો જવાબ છે ઓપ્શન સી, એનિમેશન. પ્રશ્ન 12, ટપકાઓને દ્વિપરિમાણીય સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે? જેનો જવાબ છે ઓપ્શન ડી, મેપ. પ્રશ્ન નંબર 13, MIDIનું સંપૂર્ણ સ્વરૂપ કયું છે? જેનો જવાબ છે ઓપ્શન ડી, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિજિટલ ઇન્ટરફેસ. પ્રશ્ન નંબર 14, ડિજિટલ કેમેરા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું સૌથી સામાન્ય ચિત્ર ફાઇલ સ્વરૂપ કયું છે? જેનો જવાબ છે ઓપ્શન બી, .jpeg. પ્રશ્ન નંબર 15, નીચેનામાંથી કઈ પદ્ધતિમાં ગાણિતિક સમીકરણોની મદદથી ચિત્રનો સંગ્રહ કરવામાં આવે છે? જેનો જવાબ છે ઓપ્શન એ, સદિશ. પ્રશ્ન નંબર 17, તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? જેનો જવાબ છે ઓપ્શન એ, સ્કેનર. હવે પ્રશ્ન નંબર 17, PNG એટલે શું? જેનો જવાબ છે પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક. વિકલ્પ ડી. પ્રશ્ન નંબર 18, વેબ બ્રાઉઝરના ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાપિત કરી ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહે છે? જેનો જવાબ છે ઓપ્શન એ, પ્લગઇન. પ્રશ્ન નંબર 19, મલ્ટીમીડિયાને નીચેનામાંથી કયા પદમાં વહેંચી શકાય છે? જેનો જવાબ છે ઓપ્શન બી, સંવાદિત અને અસંવાદિત, એટલે કે ઇન્ટરેક્ટિવ અને નોન ઇન્ટરેક્ટિવ મલ્ટીમીડિયા. પ્રશ્ન નંબર 20, નીચેનામાંથી એનિમેશનના કયા પ્રકારમાં એક્સ અને વાય અક્ષ પર દર્શનીય ફેરફારો ઉદ્ભવે છે? જેનો જવાબ છે ઓપ્શન એ, 2D. ચાલો મિત્રો, આજનો વિડીયો પૂર્ણ થાય છે. જો તમને ગમ્યું હોય તો ચોક્કસથી મારા વિડીયોને લાઇક કરજો, મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.